કેમ છો તમે? મજામાં. શું તકલીફ હતી તમને? મને માઇગ્રેનની તકલીફ છે. શું થતું હતું એમાં? માઇગ્રેનમાં મને સબાકા આવતા અહીંયા બધે. હા. અતિ દુઃખ સીધું સુઈ જ જવું પડતું. કે કોઈ દવા લીધી હતી? હોમિયોપેથિક દવા ચાલુ કરીએ પહેલાં? હા, એલોપેથી પણ લીધેલી છે, આયુર્વેદિક પણ લીધેલી છે અને હોમિયોપેથીની પણ લીધેલી છે. હોમિયોપેથીની દવાથી મને રાહત હતી. મને પહેલા ખાલી ગેસનું ને એ રીતે માથું દુખતું. મેરેજ પછી પ્રોબ્લેમ થોડીક વધી ગઈ. કોરોનામાં અપડાઉન કરીને અહીંયા રાજકોટથી દવા લેતી હોમિયોપેથીની, પણ પછી મેરેજ પછી ત્યાંનું એટમોસ્ફિયર ને પાણી ને બધું બદલ્યું એટલે પિત્તની ગેસની સાથે પિત્તની તકલીફ પણ થઈ. એટલે પછી દવામાં કોઈ મને ફેર નહોતો દેખાતો. દવા લીધા પછી પણ વધારે દુખતું. એટલે પછી મેં દવા થોડો ટાઈમ બંધ કરી દીધી હતી. પછી પાછી એક્યુપ્રેશરના પોઈન્ટને એ કર્યું, એનાથી રાહત રહી છે, પણ પાછી સિઝનલ ફરે, એટમોસ્ફિયર ફરે એટલે પાછું દુખતું. એટલે પછી તમારી પાસેથી પાછી હોમિયોપેથીની દવા સ્ટાર્ટ કરી. ઓકે. કેટલા ટાઈમથી લો છો તમે અહીંયાથી દવા? 1 વર્ષથી દવા લઉં છું અને ઘણું બધું સારું છે. શું ફેરફાર થયો 1 વર્ષમાં માઇગ્રેનમાં, બીજી બધી તકલીફોમાં? મને માઇગ્રેનની તકલીફ ધીમે ધીમે વધતા વોમિટિંગ સુધી પહોંચી ગયું હતું. માઇગ્રેન ચડે ત્યારે વોમિટિંગ થાય, જમી કાંઈ ન શકાય, પાણી ન પી શકતી, સૂતું રહેવું પડતું ને બહુ જ સબાકા આવતા. દિવસમાં 2-3 વખત સબાકા આવતા. ધીમે ધીમે દવા કન્ઝ્યુમ કરવાથી એ સબાકા અત્યારે લગભગ 6 મહિના થયા તો સાવ બહુ ઓછા આવ્યા છે. બહુ સારું છે. અને અત્યારે પણ બહુ દવા લઈએ છીએ પણ ભૂલી જવાય એવી રીતે થઈ ગયું છે કે હવે સબાકા નથી આવતા તો ક્યારેક ભૂલી જવાય એ રીતનું. એટલું રિઝલ્ટ સારું છે. ઓકે. આ તમારો જે ફેસ છે એ બ્લર થઈ જશે. સોશિયલ મીડિયામાં મૂકું તો તમને કોઈ વાંધો નથી ને વિડીયો તમારો? ઓકે, થેન્ક યુ.